બાપુજી વૃદ્ધ હતા. 3 દીકરાઓ, વહુ અને સંતાનો સાથે શહેરમાં રહેતા હતા. એક દિવસ અચાનક બાને હાર્ટ એટેક આવે છે અને બા ગુજરી જાય છે. ત્યારે બધા પરિવારના સભ્યો ભેગા થાય છે અને બાની અંતિમ ક્રિયા કરે છે. ત્યારે સૌથી મોટી વહુ વાત માંડે છે કે બા તો હવે ગુજરી ગયા છે, આપણે તેની મૂડીના ભાગ પાડી લેવા જોઈએ. ત્યારે બાપુજી બાની બધી વસ્તુ આપે છે અને કહે છે તમે તમારી રીતે ભાગ પાડી લો. ત્યારે ત્રણેય વહુમાં સરખા 3 ભાગ પાડવામાં આવે છે. છેલ્લે 2 વસ્તુ, એક ચાંદીનું ઝુમખો અને ચાંદીના પટ્ટાવાળી ઘડિયાળ વધે છે. ત્યારે બાપુજી કહે છે કે વસ્તુ 2 છે અને ભાગ 3 છે, કેવી રીતે શક્ય બનશે? ત્યારે સૌથી નાની વહુ એમ કહે છે કે આ 2 વસ્તુ મોટી વહુને આપી દો અને ત્રીજી વસ્તુ મને આપી દો. જ્યારે મોટી બેનને વહુ વચ્ચે ચર્ચા થાય છે કે આ ત્રીજી વસ્તુ કઈ છે, કદાચ કિંમતી વસ્તુ બાકી નથી રહી ગઈ ને. ત્યારે સૌથી નાની વહુ બાપુજીને કહે છે બાપુજી, આ ત્રીજી વસ્તુ એટલે તમે ખુદ. આ 2 વસ્તુ તમે મોટી વહુને આપી દો અને તમે અમારી સાથે રહેવા આવી જાઓ. મિત્રો, ભાગલા ફક્ત વસ્તુઓના જ પડે છે. મા બાપને તો ખુશી ખુશી સાચવવાના હોય છે,